ગૂગલ શેઠ પાસે ડબલ પગાર લેવો તો કેવી રીતે લેવાય? અરે શેઠ પાસે ડબલ પગાર લેવો હોય ને તો ટેમે ટેમે કામ કરાય. એ બાબુ દાદા, હું તમને નથી પૂછતો, હું ગૂગલ ને પૂછું છું. હું ગૂગલ નો બાપ બોલું છું. મારા બેટાને ટેમે ટેમે કામ કરવું ને અને ડબલ પગાર જોઈશ. અને આમ તો થોડો બુરો ભાઈ કાઢી મૂક્યો હોય. આ ભૂરી, અમારા પાકીટમાં 500 ની 4 નોટ ઉતરી જડતી નથી. 2000 રૂપિયા ખોઈ નાખ્યા. એ પૈસા રાખતા ન આવડતું હોય ને તો પૈસા અમને દઈ દેવાય. અમે તમારા પૈસા હાચવીએ તે કઈ ખાઈ ન જાવી. પણ રાડ્યું પાડી માને 500 ની 4 નોટ ઉતરી પણ ખોટી હતી. હું કીધું ખોટી હતી? ખોટી કે જળ છે હવે ઘરમાં કઈક પડી હોય માડી હોય. એમાં રાડ્યું ન પાડવાનું હોય તેમ પણ દેખાડા બહુ કરો. જો તો આવડી હતી. હા બધો આવડી આતે. ક્યાં હતી? એ અહીંયા નીચે પડી હતી. આયા પડી ગઈ. ત્યારે એ તમારી ખોટી નોટો ને છે ને હાચવીને રખાય. ભૂરી, આ તું ખીજા નહીં ને એટલે મેં તને ખોટી નોટું કીધી, બાકી હાસી હતી. આ હચી હતી? હા. તો હું તમને હું ચોરપટ્ટી લાગુ છું એ? ના ના, તું મને ખીજા નહીં એટલે મેં એમ કીધું. એ બાબુ દાદા, એટલે મને તું પેલા તું હા એ મારો હું લેવા પણ એમ હું અહીંયા તમારી પાસે બે હવા આવ્યો છું. તેથી તું અને મારો ભાણો એમરાજ બની અને મને લૂંટી ગયા અને પાછો તું અહીંયા બેહવા આવ્યો. એટલે બાબુ ડોહા, હું ઈ જ તમને સમજાવવા આવ્યો છું કે હું અને તમારો ભાણો બે જણા એમ યમરાજ બનીને તમારી પાસે આવ્યા હતા. તમે ઘરેણા પૈસા અને તે વાલમભાઈના નામે ઓવડી કરી દીધી. એ વાલમભાઈને અમે બે જણા ભાગીદારમાં હતા અને વાલમભાઈએ એમાંથી મને હજી રાતી પાય પણ નથી આપી. અને તમે મારી હારે હાલો વાલમભાઈ પાસે એને સમજાવો કે ભાણા આના ભાગનું છે એ બધું એને દઈ દે, નકર હરખાઈ નહીં રે. એટલે એટલું એને આવીને કહી દો હાલો. હા, હવે એક તો મારા ને મારા પૈસા અને પાછા હું તમને બેને ભાગ પડાવી દેવા આવું. હવે આજે પોસા ભારે નીકળ, નકર હમણાં ધોઈ નાખી જાય ને તને મારી મારી. એટલે મારીને મારીને ધોઈ નાખ્યો એટલે તમે મને હામાં ધમકાવો છો. પછી હું વાલમભાઈને મારીને પૈસા ને એવું બધું કઢવી લઈ ને ત્યારે તમને ખોટું લાગી જાય. હો એ મને એટલું કઈ ખોટું નહીં લાગે. જા તાર થાય કરી લે, જા. હા તો કાંઈ વાંધો નહીં, જો હવે જાઉં છું. હા હા, જા જા. મારો ભાણો મને અડી જાય છે, મને મૂકતો નથી તો આ મનસુખને થોડો ભાગ દેવાનો છે. તમે આ ઘરે જો મારા ભાણાથી, નકર તમને અડી જાય. હા તો ઈ કઈ ખોટી મને કીધું, મેં કઈ ચોરી નથી લીધા હો તમારા પૈસા. અહીંયા પડ્યા હતા ને મેં તમને દઈ દીધા પાછા. એમ કહો હું હારી છું. આપણે એમ તો કહું છું. પૈસા પૈસા થાય છે અહીં. આ તો એમે પૈસા વાળા છે ને એટલે અમારા ઘરે થાય હો. પૈસા વાળા છો? હા, આ ઓડી અમારા ખાતે છે. હા. અમારી પાસે ઘરેણા છે. હા. અમારી પાસે રોકડા પૈસા હોત છે. હા ઈ છે. હા. હા તો લાવો મારા પૈસા લાવો. હા ને હાલે. હા, અમે 100 રૂપિયા લઈને 400 પાછા દઈ દીધા. મને દઈ દેજો, મારે દઈનું લેવાઈ જવાનું. એને પૈસા 100 આપી જા. એટલે હું ભીખ માંગવા ના આવ્યો હો. તો તું લેવા આવ્યો? તો તું લેવા આવ્યો? એ હું મારા પૈસા લેવા આવ્યો. 10,000 રૂપિયા ભૂરી સમજાઈ દે. એટલે કયા તારા 10,000? મને છોકરો કીધો. આ ઓલા બાબુ દાદા છે હા. એ તમને પૈસા આપ્યા પેલા, હા. પછી તમને કોઈ ઘરેણા આપ્યા, હા. પછી આ ઓવડી તમારા ખાતે કરાવી દીધી હા. બાબુ દાદા. હા. એમાં મારો ભાગ હતો ઈ ખબર ને? હા. આ તો મારા 10,000 રૂપિયા લાવો હાલો. આ શેમાં ભાગ માગે કે ને? હા કયો હું કહું તને હું? 10,000 મારે આપી દે એમ કહી દે. આના 10,000? ઈ કે ઈ તારા 10,000 ક્યાંથી થઈ ગયા? બાપ મામા અમારા પૈસા, એમને ઈ અમારા. એમાં તારે હું લેવા દેવા? એ પૈસામાં ભાગો ન પાડવાનો હોય. અને કેમ આપ્યા? ઈ કે ને? અને બાપ મામાએ કેમ આપ્યા તને ખબર? જ્યારે એમને મને વસ્તુ ઘરેણા પૈસા દેવા આયા ને ત્યારે બાપ મામાએ મને એમ કીધું તું કે ચૈતર મહિનો હાલે ને વહુબા એટલે દાન કરું છું, દાન. એટલે દાનમાં આપ્યા હું. હવે એમાં છે ને ભાગ પડાવો. કોઈ કે દાન આપેલું હોય ઈ તો રહેવાય જો, ઈ તો રહેવાય જો. કાંઈક તો માણસ આવ. હું હા એ હું માણસ થાવ. એટલે મારા મામાએ મને દાનમાં આપ્યું, એમાં તારો ભાગ જોતો. હા દાન આપ્યું. ઉભા રહો એક મિનિટ, મારી વાત તો સાંભળે પૂરી મારી માતા. આ તારા મામાને છે ને હું એમ કહું છું કે કાયદેસર ધમકી મારી. બચારાને 2-4 દી સુધી ઊંઘ નહીં આવી હોય. એ અમાર કે આપણે કેમ ગુંડા કે મર્ડર કરી નાખી એમ. અને આ એમ કીધું કે તને સ્વર્ગમાં કે નરકમાં પકડ દે એટલે મરવાના. ઈ બધું તારે વહીવટ ક્યાં કરવાનો છે? તું કરતો હોય કઈ ને. જો ખોટું રહી ગયો. તું ટકલા સાંભળ. મામા અમારા ને પૈસા અમારા ને વહીવટ અમારો. જે છે એ બધું અમારા ઘરમાં જ છે. અને અમારા મામા એટલા તો હોશિયાર છે જ તે કે ઈ ગામમાં કોઈને દાન ન કરે. અમારે જે દાન કર્યું છે અમારા ઘરમાં જ આવ્યું છે. એટલે ઘરનું ને ઘરનું દાન અને ઘરના ને ઘરના મામા.
વાહ પી વાહ. એ તો વાલમભાઈ હજી ઊભો હજી હું ઊભો નહીં. હજી હું છે ને મનસુખ તોલો છે ને બુદ્ધિ વાપરીને થઈ ગયેલો છે. અને હું મગજ આકી ને તો તમે ઘરના ની ઘાટના ની થઈ જાઓ. તારા થાય ને કેટલે જા બટા તારા બટા થાય કેટલે જા આ તો ઓલા 500 દેવાના થઈ તો લાવો. ઈ નથી દેવા જા નથી દેવા. કાંઈ નથી દેવું જા આ તો હું જોઈ લે વાલમભાઈ. આ જોઈ એટલે જા વાટો લગાડ કોને મારી વાલમભાઈ તું મારતો નહીં તું મને. હા ઈ અડી છે જા માંગણ તેમાં માંગવા આવતો નહીં હવાર ઘર ખુલ્યા નથી ને માંગવા આવી જાવ તેમાં. પૈસા આપણે હાંસવી નાખવા પડશે આવા બધા એ વાત કરશે હાંસવી નાખજે હા હા ઘરેણા ને ઓડી ને પૈસા ની બધું આ બધા થી ભાડ્યું નથી જાતું એમાંય હારું થયું ભૂરા ભાઈ માંદા પડ્યા છે હા. નકર ઈ આવત. હા ઈ બધા તો આઘાસી સારું છે હા. લે હું બાર કામ માટો મારતો હોઉં અને તું છે ને સેવ બનાવ સેવ ઘીમાં પૈસા વગર સેવ બનાવું જોયું સેવ બનાવ સેવ પૈસા દેવા નથી અને સેવ બનાવ સેવ. મેં 2000 રૂપિયા જઈડા હતા ઈ ખોટે ખોટા દઈ દીધા વેબમાં મને કે ખોટી નોટું છે કાંઈ ખોટી નોટું નહોતી સાચી નોટું જ હતી. પછી કહે છે અને હવે કહે છે સેવ બનાવ સેવ. એમના પાપ મારે માથે લેવાના. જય ગિરનારી બાપુ જય ગિરનારી. એ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી બાપુ. એ બાપુ મારો કરો ને પૈસા મળે એવું. ઓય બાપા તને બાપુ દેખાવ મનસુખ વાંઢો સુઈ લ્યા. હે તોલા એ તોલા આવું બઈનો આ બધું બનવું પડે. એક કામ કર આ બોલ હું તને જ ગોતતો હોઉં. હું છે બોલ. તારે 200 રૂપિયા વાપરવા જોવે છે હા હે હા તમારું કામ કરવું પડે તાર. હું પણ બોલ ને. વાલમભાઈ ઘેરે જા અને અહીંયા ભૂરી હોય ને તો એને કે તાંત્રિક બાબા ગામમાં આવ્યા છે ને જેને હવે કબૂતરીને સકલીને બકલીને બનાવી દે. મનસુખ તું 200 રૂપિયા આપતો હોય તો ભૂરાન જાન ફૂલ બીવડાવું અને વાપરવા થઈ જાય. હા બસ હું જા છું. વાલમભાઈ કાંઈ વાંધો નહીં 200 બોલતી જા. બાકી હું તને વાલમભાઈ મૂકી નહીં મારા હકના 10,000 રૂપિયા તમે રાખ્યા. એ 10,000 રૂપિયા તમને ભારે ન પડાવું તો મનસુખ તોલો નહીં વાલમભાઈ. જય ગિરનારી જય ગિરનારી. એ ભૂરિયા એ ભૂરિયા હું આટલી બધી રાડુ નાખસ એમ કહું છું. હા ભરતો ખરી પેલા હું? આપણા ગામમાં તાંત્રિક બાબા આવ્યા. પણ આપણા ગામમાં આટલા બધા તાંત્રિક બાબા કેટલાય આવે છે હું એમને શું કરું? આ તાંત્રિક બાબા ને ઓલા તાંત્રિક બાબામાં લાખગઢનો ફેર છે. આ તાંત્રિક બાબા છે ને એમ કહેતા હતા બૈરા માણા હોય ને એને ચકલી બનાવી દઉં તાંત્રિક બાબા બૈરા મને ચકલી બનાવી દે તો મને ચકલી બનાવી દેશે તો હું કરીશ? તાંત્રિક બાબા મને ચકલી બનાવી દેશે ને તો આવડા મને ઘરમાં રાખશે ને મને ઉડાડી દેશે ઢીંગા હું કરીશ ચકલી બની દેશે તો એ પાછા હું કહેતા હતા મુંદરી બનાવી દઉં. પૂતરી છી પૂતરી તો કેટલી બધી ગોબરી હોય મારું ઘર ગોબરું કરી નાખીશ હું ને હું તે ભૂંદરી બની જઈશ ને તો ઢીંગા હું કરીશ ભૂંદરી બની જઈશ તો એક કામ કર ડેલી બંધ કરી દે. ઓય બાપા અહીંયા મારા ઘર છે ડેલી તો બંધ કરું હું કરીશ મને ચકલી બનાવી દેશે કે તો મને ભૂંદરી બનાવી દેશે આવડા ઘરે નથી કોને કેવા જાવ એ ઢીંગા બોલ. તું આદમી માણસ છો તું અહીંયા બાર ઊભો રહે ને હા. અને કદાચ તાંત્રિક બાબા આવે ને તો તું એને એમ કહીશ ને કે અહીંયા બાયું માણસ છે કોઈ આદમી નથી તમે વિયા જાવ એટલે તારું મને વિયા જાય કદાચ કઈ વાંધો નહીં. એટલે તું અહીંયા ઊભો રહેજો અહીંયા બસ અહીંયા કોઈ દેખાતું તો નથી એમ નો સિવાય જો આવ્યા એમ નો સિવાય બચ્ચાઓ. એ બાલકી બે માણા ઘઉં દે નકર હું તને સકલી બનાવી દઉં. એ, બાપુ મને ચકલી નો બનાવતા હું ચકલી બની જઈશ ને તો આવડા મને ઉડાડ દેશે અને કોઈક બીજી ચકલીને ગોતીને લઈ આવશે અહીંયા અચ્છા એમ નો સિવાય હાલે તો ઘઉં લેતા આય બે માણા. કેટલા બે માણા પણ બાપુ આટલા બધા ઘઉં મારા ઘરમાં ન હોય બે માણા ઘઉં અમે ક્યાંથી કાઢી બાપુ અમે ટકનું લઈને ટકનું ખાવાવાળા છીએ એવું હા તો એક કામ કર પૈસા તો હશે તારા ઘરમાં. પૈસા હા પૈસાય નથી બાપુ ઈ તો અમે બધા લઈને ગયા હારે ગામમાં એમ નો સિવાય હું આને ભૂંદરી બનાવી દઉં. એ બાપુ ભૂંદરી નો બનાવતા ના બાપુ ભૂંદરી નો બનાવતા ભૂંદરી તો કેટલી બધી ગોબરી હોય હું ભૂંદરી બની જઈશ તો મારું ઘર ગોબરું નહીં કરું અચ્છા હા હું તને સસુત્રી બનાવી દઉં સસુત્રી. ના સસુત્રી નો બનાવતા બાપુ સસુત્રી મને જરાય નો ગમે અચ્છા એક કામ કરો બાપુ તમે મને છે ને પરી બનાવી દો પરી અરે હા પરી બનવું છે મારું સપનું છે પરી બનવાનું બની ગયો ને તું પણ આટલી બધી રૂપાળી રૂપનું બારદાન છો એમાં તારે પરી બનવાની જરૂર ક્યાં છે? એક કામ કર હું તને ખોલકી બનાવી દઉં. ના કોલકી નો બનાવતા હું આવું છું તમારા
પૈસા હા પૈસા લેતા આવું. પૈસા ન હોય તો ઘરેણા લેતા હોય. અને તું બાપા સાઈડમાં રહેતો એક દાણો તારી ઉપર પડી ગયો હોય તો ઈ ગધાડી બનવાને બદલે તું ન બની જા. હા બાપુ હા બાપુ તો હું હા બાપુ હા લાય પૈસા. એય, આ ક્યાં ગઈ? ઘરમાં ગયા છે જો ઘરમાં જો. આ ગામમાં હોય ને તો હારું. ભાવનગર નો વિયા ગયા હોય નકર આજ મને ચકલી કા ભૂંદરી બનાવી દેશે. ક્યાં વિયા ગયા જડતાઈ નથી. મને ચકલી બનાવી દે તો હું કરીશ. જલસા કરો. મરી ગયા તાર બાપા મારા બાપા જીવે છે હજી. તો હું કામ પોક મૂકી ગામમાં કોક તાંત્રિક બાપા આયા છે. હે તાંત્રિક બાબા આવ્યા કે હું કેસ તાંત્રિક બાબા તાંત્રિક બાપાએ એમ કીધું કે 2 મણા ઘઉં દ્યો નકર ચકલી બનાવી દઈશ. લે ઘઉં નો જો તો સકલી બનાવી દે મારે ચકલી નથી બનવું. મને ખબર છે હું ચકલી બની જઈશ ને તો તમે કોક બીજી ચકલીને લઈ આવજો મને ઉડાડી દેશો. એલા બહુ કરી ને મને ખબર છે બાયુન બહુ લાંબી બુદ્ધિ ન હોય એલા કોક તાંત્રિક બાબા આવીને કે સકલી બને તો હાસુ બની ગઈ એમ કોઈના કહેવાથી કાંઈ કોઈ સકલી બને ભગવાને બનાવ્યો હોય ને એવા જ રહી હાલ બતાય ક્યાં છે તાંત્રિક બાબા આપણા ઘરે બાબાનો હમણાં હું કાગડો બનાવી નાખું એમ નહીં હું રોતી હતી તો એમ કા કીધું તારા બાપા વી ગયા એમ. તો ઊભી બજાર રોતા રોતા બાયું ક્યારે નીકળે આપણને એમ થાય કે મરણ થઈ ગયું છે આ તો કે તાંત્રિક બાબા આવ્યા સકલી બનાવી દે એમાં ભેકડો થયો છેડાઈ નીકળી ગયા આવ્યા બતાવી દો તાંત્રિક બાબાને તાંત્રિક બાબાનો કાગડો બનાવીને ઉડાડું હાલ દાંત કાઢી દેજે આમ ન ખબર હોય એય, બોલાય બહાર બોલાય. એ બાપુ હા મારા રૂમમાં તો કોઈ નથી નથી ના ના લે જય જિલ્લારી બાપુ જય જિલ્લારી ગિરનારી ગિરનારી એમ નો સિવાય. એ દીકા મારો ભાણો નથી ના ના ઓ બા એ નથી કોઈ નથી ઘરમાં એ બહાર ગયા લાગે છે. લે બોલો બાબા એ ડોહા 10,000 રૂપિયા લાય નકર હું તને કબૂતરી બનાવી દઉં. હે અને નો આપું તો તને કબૂતરી બનાવી દો મને હા. હા સપટી ભરી મેં હા હવે બનાવું છું. હા અહીંયા આવો આવરે આ રહ્યા જો આ બાપુ મને કહેતા હતા ઈ કે તને ચકલી બનાવી દઉં ભૂંદરી બનાવી દઉં વસુંદરી બનાવી દઉં વડવાંદરી બનાવી દઉં એવું બધું કહેતા હતા. વાંદરી નથી આવી એમાં. આ બધું તમે બનાવો છો એ હું બનાવું. તે હે તાંત્રિક બાબા હા આ બાયુની સકલી બનાવો એમ કરતા ઘઉંની ગુણ્યું બનાવો તો એવું ન શીખાય. અહીંયા શીખવાનું હોય એ શીખાય. અમારા તાંત્રિકમાં ઘઉં બાજરો બનાવવાનો ન આવે. જીવને જીવ ટ્રાન્સફર કરવાનો આવે. એમ ગમે ઈ જીવ હોય ને કીડીમાંથી મકોડો બનાવું માણસમાંથી ગધાડું બનાવું બાકી ઘઉંનું બાજરું ન બનાવી શકું. એમ હા આ બાપુને કયો ને મને પરી બનાવી દે પરી. કોઈ રીત બનાવું તું આ બેસ હમણાં બાપુને હું દાન ખૂટ્યો બનાવી દઉં આઈ હા ક્યાં વિદ્યા શીખાય તું. વિદ્યા હા. આવું અમારા ગામમાં ખોસે ખોસે બધાને આવડે હે? હા વાહ. ગમે એને દાન ખૂટ્યો બનાવી દેવી હે? અમારા ખોસે ખોસે બધા છોકરાને આવડે વાહ. લાવો તમારા હાથમાં શું છે આ ધોકો માણા આને બનાવ. કા હા. જોડના ફૂમડા પડી ગયા હા બાયુ ઘરે એકલી હોય તો બીવરાવો છો હું તારું ગધાડું બનાવી દે. બને હા તો બને ભાઈ ઉભા રહ્યો આ લઈ લે જોળી હા તો જોળી લઈ લે તારી હા. અને હવે મને ગધેડો બને ને મારી બાઈ તોડ નાખી છો આ ભાઈ એ તારા ઘરવાળા હે ને મેં ગધાડા બનાવી દેતા હે. હા બને હા બને બને હવે તું હા ઘટાડું ન બનતાનો કરે આખો દી ગોચી કરશે. અલા બહુ કરી દે એનથી ખાય ન થાય તું બનાવવા દે ને તમ તારે બનાય ગધેડો બનાય એના પાટા હે. એ ઈ ભલે ના પાડે એ આ પાડ ક્યાં તમ તારે કે એને કે મારા ઘરવાળાને ગધેડો જોવો છે હા હા બનાવો ઘટાડો. બને હવે ગધેડો બને ને મારી બાઈ તોડી હા નાખી ભાઈ હે. હા હા, જય. એમ નો સિવાય. તો કેમ સિવાય એમ નો સિવાય તો કેમ સિવાય હા, yes. બને આ ક્યાં છો ક્યાં ગધેડો છો આનો ગોબો ઉપાડો આનો ગોબો ઉપાડો એ આને નામ આવડે એ મને નામ આવડ્યું જોઈ લો નીકળી ગઈ આ તાંત્રિક જો તો લે ઈ ભલા ભાંગી ગયો એ ખબર નથી પડતી ક્યાં મંત્ર શીખવાડું હું તમને. કયો મંત્ર ખા હું ઓળખું આવા બધાને સકલી આમ બની જાય
એ તો ભગવાન બનાવે ને તો બને, આવાથી કાંઈ ન બને, એનાથી કોઈ દી નહીં બીવાનું. કા બાપ મામા? હા ભણા. અને આ મનસુખ તોલો એ બધું તમારું રીતે બધું આ મૂકી ગયા તમે. હા એમાં ભાગ પડાવવા આવ્યો. હવે તમે અમને ભેટ આપ્યું 76 મહિનામાં, એમાં થોડા એમ કોઈને ભાગ દેતા હશું.